મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો અને રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે 20 વર્ષીય રામચંદ્ર નારાયણ મવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 ભાઈ છે. પરિવાર વતનમાં રહે છે. રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં 2 મહિના પહેલા જ આવ્યો હતો. સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. રામચંદ્ર ઉત્તરાયણ પર વતન પરિવાર પાસે ગયો હતો. ત્યારબાદ 4 દિવસ પહેલા સુરત પરત આવ્યો હતો. ગતરોજ રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ મકાન માલિકને થતાં તેણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હાલ તો રામચંદ્રના આત્મહત્યાને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે. પરિવારમાં સૌથી નાનો દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે મકાન માલિક ફૈઝન પઠાણે જણાવ્યું હતું કે મારા મકાનમાં બાળકે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને 2 મહિનાથી યુવક રામચંદ્ર રહેતો હતો. નાકા પર મજૂરી કામ કરવા જતો હતો. ગઈકાલે બપોરે 2:30 વાગ્યે બાથરૂમમાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું. યુવકને વ્યસન વગેરે કશું હતું નહીં. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાધો હતો. ઘરમાંથી મૃત હાલતમાં કિશોરીનો મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જમીન પર મૃત હાલતમાં પડેલી કિશોરીના ગળા ઉપર નિશાન અને પંખા ઉપર લટકતો દુપટ્ટો હતો. ઘટનાને જોતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે તપાસના અંતે કિશોરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું હતું. मेरा नाम फैजान खान इरफान खान पठान है। बापूनगर बोर्डी विस्तार में मारा रूम है। ત્યાં ભાડું ફાંસી લીધેલી 2 મહિનાથી રહેતો તો. રામચંદ્ર નામ છે, 20 વર્ષ ઉંમર, નાકા પર કામ કરવા જાય મજૂર. કાલે 2:30 વાગે કર્યું બપોરે, ત્યાં ફાંસી લઈ લીધેલી બાથરૂમમાં. ટેન્શન વગેરે કઈ જ નહીં હતું. ના, કઈ નથી.